હરક બદુડ્યું બાયું ઘરેથી જમવાનું લઈ આવીને અહીંયા ખાય છે. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા બ્લોગમાં. સવારની તો આજે કામે લગાડી જ મને. નકરું કામ કામ કામ, કાંઈ ધંધો જ નહીં બીજો, એમ કામ કર્યા રાખો. હવે સંધ્યાબેન આવ્યા. સંધ્યાબેન આવો જલ્દી. આવી ગયા તમે મેડમ? મારા શૂઝ પહેરી ગઈ હતી. મારા શૂઝ પહેરીને નહીં જવાનું. પછી હું તમારા ધોવા મૂક્યા હતા ને એટલે હવે હું તમારા જ પહેરી જઈશ. મારી વસ્તુ નહીં, એક એક વસ્તુ મારી લઈ લેશે, એક એક વસ્તુ. આજે તો હે ને અમે એક નવું કંઈક કરવાના છીએ. શું કરવાના કઈ? ઈ તને નથી કહેવાનું. બસ હવે તમને બધાને મારા વ્લોગ જોવાની મજા આવે છે કે નથી આવતી જરા કમેન્ટ કરજો, એટલે મને વિડીયો બનાવવાની ખબર પડે કે આગળ કઈ રીતે તમને બધું બતાવું. આજે જ કહેતા હતા બે સર કીધું કે મને તો કે મારા કાકા છોકરાએ કે વિડીયો બતાવ્યો કે નવી છોકરી આવી છે ને કે એના દીદી તો કે વિડીયો બનાવવા છે કે પહેલી વાર કે સ્કૂલે આવી હતી ને કે એના દીદી મૂકવા આવ્યા હતા ને મજા આવે ને આમ બધા ઓળખતા હોય તો મજા આવે. અને તમે બધા અહીંયા એકાદી વાર આવજો એટલે તમને બ્લોગમાં લઈ લઉં. તમને ઉદર્શનમાં આવ્યું મને એલા ઉનાળાની શરદી થઈ ગઈ છે. એવું નથી ટીકડી લાવી ને એટલે એમ થયું કાબે ઉધર કાઈ મને શરદી ઉધરસ થઈ ગઈ છે ને સ્કૂલમાં આવી એ ઓછી ચોકલેટ ખવાય હતા એટલા બિસ્કિટ ક્રીમ વાળા ખાઈ ગઈ. હવે બધાને જ ખાધા તો કેમ ગયા? ભાદકની બલ્લા, ખાધા ભાદકની બલ્લા મેં ખાધા બધાય ખાધા. ઘરમાં આવે એટલે દેકારો ચાલુ ફૂલ બાકાજી. વિરેનભાઈ દીદી બે ખાધા વધારે. મમ્મી સંધ્યા આવે એટલે ઘરમાં શાંતિ રે. નો રે બધાય નો રે. ટીમે બોલતા આવડતું નથી માર જેમ. તમાર ભાઈ છોકરી રે ને એટલે દૂસરી છું માર જેવી નથી જવા દે. તમારે ખતરનાક છે મારે પીસ. સ્કૂલે જાય ને એટલી વાર જ શાંતિ હોય, બપોરે આવે ને એટલે દેકારો ચાલુ. હવે બહેનારીઓ તમે આજના દિવસમાં આમ મસ્ત એડવેન્ચર કરાવવાનું છે તમને હાથમાં. એમાં ખોબામ થોડું લેવા છે. મેં તમને કીધું તું ને આજ કંઈક નવીન કરવાનું છે. જમવાનું તો ઘરે બનાવ્યું છે, પણ આ બધું ભાતું ભેગું કરે છે. ક્યાં લઈને જવાનું છે બેન? મંદિરે લઈને જવાનું છે. મંદિરે ખાલી જમવા જ જવાનું છે. જમવાનું ઘરેથી લઈને જવાનું છે. બધાનું નવીન નવીન હોય ને ખાવાનું, બધાની થાળીમાંથી. એ બધા હું લઈને આવ્યા છે ને બતાવું તમને બધાને. અહીંયા જો આ મારા ડોગેશભાઈ, એનો ટાઈમ થાય ને એટલે રોજ આવી હોઈ જાય અહીંયા. આ અમારી નીવા બેન છે. અહીંયા બધા આજે સોમવતી અમાસ છે અને પરસોત્તમ મહિનો આજે પૂરો થયો ને એટલે બધી બાયું એ જમવાનું બનાવ્યું. ગાય એવી આમી આ મને નહીં જવા દે, પણ ઈ મારે સામું જોયું. હું એને બધી બાયું જમવા બેઠી છે અહીંયા. જા હરક બદુડ્યું બાયું ઘરેથી જમવાનું લઈ આવીને અહીંયા ખાય છે બધાય. જો સૌથી વધારે અવાજ મારા મમ્મીનો આવે છે. જો હું વિડીયો બનાવવા બધા હું ઘરેથી જમવાનું લઈ આવ્યા છે ને એ જોવાનું છે. મારે મને અંદર આવવા દો પેલા. હા અહીંથી પેલા જમવાનું. હા અહીંયા સૌથી પેલા અહીંયા લાડુઓ છે. અહીંયા આ શું છે? ગ્રીન ચટણી કઈક અલગ લાગે છે. શેની છે? ગ્રીન ચટણી છે. એટલે ઈ શેની ચટણી છે? મરચાની. પાણી આવી ગયું મોઢામાં. બટેકાનું શાક ને કેરી રોટલી. ઈ રસ મારી હાટું લઈ આવ્યો ને તું? છાશ છો આટલી બધી. પછી આ મારે બીજુમાં આમાં નવીન શું છે? કેળા ને આ શું સુખડી છે? હા રવો. આમાં ભીંડાનું શાક ને મગનું શાક.
તમને કેવી મજા આવી બીજું બહુ મજા આવી હો અમને તો આખો મહિનો દેકારો બોલાવ્યો છે. આ અમારે રામનગરના માસ્ટર શેફ જે ઈ મસ્ત મસ્ત જમવાનું બનાવે. જો ઈ આ સામાની ખીચડી લઈ આવ્યા છે મસ્ત. એટલે તમારામાંથી હું રાજગરાનો શીરો ને ફરાળી કઢી રેસીપી જોતી હોય ને તો ડીએમ કરજો. પછી અહીંયા આ લઈ આવ્યા છે રીંગણા બટેકાનું શાક. અમારા બા છે અને આ અમારા પૂજા ભાભી છે જે હવે રોજ દેખા છે ધીમે ધીમે. અહીંયા ભાભુ ખીચડી સામાની સામાન ખીચડી નથી પણ પીળા ભાત છે ભરે રીંગણાનું શાક છે ઘરે રીંગણાનું શાક ને પીળા ભાત. અહીંયા ફરાળી બધું ફરાળી રેડી. હાલો હાલો બધા જમવો બધા મસ્ત મસ્ત જમવાનું લઈ આવ્યા છે. જમી લઈ પેલા આપણે. હાલો મને હવે રહેવાતું નથી, મોઢામાં પાણી આવે છે. હજી અહીંયા બાકી છે. આમાં આરીએ ને આના ઘરેથી જ છે બધી. એના ઘરે એક હરખું છે. ઈ ઓલો રસ વ્હાઈટ કર્યો ને ઈ મારો છે કેરીના રસનો. એવું નથી એમનો પગ ભાંગો છે ને તો હેઠા બેઠા નથી હાંડીએ ચડી હેઠા નથી બેઠા, હાંડીએ ચડીને જમવા બેઠા છે. અને હવે છેલ્લે અમારા સંધ્યાબેન ઈ જો ઘરેથી ભાતું ભરી આવ્યા છે મસ્ત ચણાની દાળ અને રાઈસ. હવે હું બેસી જાઉં, પેલા મને પાણી આવે નકર આ બધું ખૂટી જાય. જલ્દી જલ્દી ઘડીક રહીને મળી. હવે જમવાનું પતી ગયું છે તો એ કે ઊભા નથી થતા, વાતું કરે છે. બતાવું તમને ડેટા ટ્રાન્સફર થાય છે. જો વાતું કરે છે બધા બેઠા બેઠા. વાસણ બદલાઈ ગયા હોય ને ઓલું મારું છે ને ઓલું મારું છે એમ કરે છે બધા. હવે છેલ્લી છાશ પી લો એટલે આપણે પૂરું. બાયું ને છે ને ખાવાનું હોનાનું પણ વાયસન તો પેલા કોઈને સમજી જાવી ન પડે એને બાયું કહેવાય. હવે હિરેન મને બોલાવે ક્યારનો ક્લાયન્ટ ભેગા થઈ ગયા એટલે હું જલ્દી વહી જાઉં નકર મારો વારો પડી જાય. આ બધાને તો ખૂટવાનું જ નથી. જમીને બધા વાતું કરવા બેસી ગયા. ઘરે હોય તો કામ કરવું પડે, અહીંયા કોણ કહેવાનું એટલે બધા વાતું કરશે. અને હાલો હું જાઉં હવે સલૂનમાં. મસ્ત જમીને આપણે ઘરે આવી ગયા. હિરેનભાઈ હેર કટિંગ કરે છે. હેર કટિંગનો ફાઇનલ લુક લે છે. તારે જમવાનું ભાઈ બાકી એમ કરમાં એના નખરા કોઈ દી પૂરા ન થાય. થોડું ઘણું કામ હતું એ પતાવી લીધું. સલૂનમાં અત્યારે કોઈ નથી. હિરેનભાઈની બધા જમવા ગયા છે અને આજે હવે થોડુંક ધીમે ધીમે કામ ઓછું છે. હવે આજે છે ને મેં મારા નેલ્સ પ્રેસોન નેલ્સ અમે છે ને પ્રેસોન નેલ્સ બનાવીએ છીએ. જે કોઈને ઘરે બેઠા જોતા હોય ને એને મળી જશે. એના માટે મેં મારા નામવાળું મસ્ત કાર્ડ બનાવડાવ્યું છે. આમાં ક્લિયર કેમ નથી આવતું? કેમ નથી આવતું? દેખાઈશ? આમાં છે ને મસ્ત તમે નેલ્સ બનાવશો જે તમે ઘરે બેઠા મગાવી શકો, કસ્ટમાઇઝ બી કરાવી શકો તમને જેવા જોતા હોય એવા. અને અમે બધા નેલ્સ બનાવીને એક નવી આઈડી બનાવી છે નેલ્સ બાય જિંકલ કરીને. એમાં બધા નેલ્સના ફોટોઝ વિડીયોઝ બધું હશે. એમાં તમે ફોલો કરી લેજો અને નેલ્સ તમારે જોઈતા હોય તો તમે અમને ડીએમ કરી શકો છો. અમે તમને મોકલી દઈશું તમારા એડ્રેસ પર. બાકી નેલ્સ હું અને સંધ્યા બંને બનાવીએ છીએ. બનાવીને અમે બેય બનાવશું. બહુ જોરદાર નેલ્સ. સંધ્યાએ બહુ મસ્ત બનાવે છે. અને જો તમારે જોતા હોય ને તો એક જિંકલ સલૂનવાળી આઈડી છે, એવી ને એવી બીજી આઈડી છે નેલ્સ બાય જિંકલ કરીને. બંનેમાં ચેક કરી લેજો. ક્લાયન્ટ વયા ગયા ને એટલે હિરેનભાઈ અમારે અહીંયા હીરવાબેન આવી ગયા છે. જો એને રમાડે છે. અમારી હીરોડો છે, અમારી હીરોડો વિડિયો કરો ઈ કે વ્લોગમાં સબસ્ક્રાઇબ કરો કે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ફોન થોડો કામ રાખો એટલે હાથ હલાવશે ફોન નજીક રાખો. ઈ તું રમાડે ને ન્યાય નજર નથી ફોનમાં. દીકુડો વાળ પકડી લે ઈરબા વાળ. અને અહીંયા બધા નેલ્સ બનાવે છે સંધ્યાબેન અમારે. જો પ્રેસોન નેલ્સ નું કામ ચાલુ છે. હિરેનભાઈ ને જીબડો કાઢે ત્યારે આમ તમે ને અમારી હીરવા જ ગાંડો થઈ ગયો છે. થોડીક હું રમાડી લઉં.